હેલો ફ્રેન્ડ્સ, તો હું આજે તમારી સાથે શેર કરીશ મકાઈના લોટના વડા. તો આપે લીધો છે એક કટોરી મકાઈનો લોટ. તો મકાઈના લોટના વડા બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ફ્રેન્ડ્સ. તો હવે એનામાં આપે 2 ચમચી જેટલું આપે બેસન લીધું છે અને આપે 3 આપે લીધા છે લીલા મરચા, જે આપે તીખા લીધા છે ફ્રેન્ડ, અને 2 ચમચી આપે ધનિયા પાવડર લીધો છે, એક આધી ચમચી આપે લીધી છે હળદર, અને આધી ચમચી આપે લીધી છે મરચા ચીલી પેસ્ટ. આવી રીતના તીખા લીધા છે આપે, અને એક ડુંગળી લીધી છે અને આવી રીતના આપણે સુધારી લીધી છે ફ્રેન્ડ, અને સ્વાદ અનુસાર મીઠું, અને પછી એનામાં ઉમેરીશું આદુ લસણ નું પેસ્ટ, 1 ચમચી જેટલું આપણે જીરું ઉમેરીશું, 1 ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું એનામાં. તો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે મિક્સ કરી નાખ્યું છે. હવે એનામાં થોડુંક આપણે કોથમીરી લીલા દાણા ઉમેરીશું, અને પછી આપણે ફરીથી મિક્સ કરીશું, અને આવી રીતના અહીં મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો. તો કાંઈ નથી એનામાં સોડા, એનામાં બીજું કાંઈ નથી ઉમેરવું, અને આવી રીતના તમે બનાવશો તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે ફ્રેન્ડ્સ. કમ સમયમાં મકાઈના વડા બહુ ટેસ્ટી લાગે છે, અને તમને એનામાં તેલ ઉમેરવું હોય, તેલ આવે છે એ, તો તમે એનામાં ઉમેરી શકો છો. હવે એને આપણે આવી રીતના બનાવી નાખીશું વડાનું. આવી રીતના મીડિયમ સાઈઝના આપણે બનાવીશું ફ્રેન્ડ, અને પછી આવી રીતના થેપી લઈશું. તો આવી રીતના આપણે બનાવી લઈશું. તો ફ્રેન્ડ્સ આપણે કઢાઈને ગરમ કરવા રાખી લીધી છે. હવે એનામાં આપણે તેલ ઉમેરીશું. તો ઘણું બધું તેલ નથી ઉમેરવું આપણે ફ્રેન્ડ, તમે જોઈ શકો છો. અને આપણું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એનામાં વડા ઉમેરીશું મકાઈના. હવે જોઈ લઈશું તેલ ગરમ થઈ ગયું છે કે નથી. જે આપણો મકાઈનો લોટો છે આવી રીતના આપણે ઉમેરી નાખ, અને આવી રીતના ઉપર થઈ જાય ત્યાં સમજી જવાનું કે તેલ આપણું ગરમ. હવે એનામાં આપણે ઉમેરીશું આ વડા. તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ફ્રેન્ડ્સ. આવી રીતના આપણે બનાવ્યા છે, અને મકાઈનો લોટ ખાવા માટે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. અને ઉનાળામાં તો ઠંડુ હોય, ઉનાળામાં તમે મકાઈના લોટનું આવી રીતે તો મકાઈના વડા આવી રીતે આપણે એનામાં ઉમેરી નાખીને એક બાજુ આપણે સારી રીતે પાકવા દઈશું, પછી આપણે બીજી બાજુ પલટાવીશું. તો ફ્રેન્ડ્સ હવે આપણે બીજી બાજુ આવી રીતના પલટાવી નાખો. થોડા થોડા આપણે તમે જોઈ ગયા છે. ઘણી બધી મહેનત નથી, અને આવી રીતના ટેસ્ટી સ્વાદિષ્ટ નાસ્તો ફ્રેન્ડ્સ જલ્દી પણ બની જાય છે, સિમ્પલ ઓર આસાન છે ફ્રેન્ડ્સ. આવી રીતના આપણે એક બાજુ બધા થોડા પાકી ગયા છે. હવે આપણે બીજી બાજુ આવી રીતના પલટાવી નાખ્યા છે. 2 મિનિટ સુધી આવી રીતના આપણે પકાવવા રાખી દઈશું. તો ફ્રેન્ડ્સ આપણી 2 મિનિટ થઈ ગઈ છે, અને એક બાજુ સારી રીતે પાકી ગયા. હવે આપણે બીજી બાજુ આવી રીતના પલટાવી નાખીશું. તો તમે જોઈ શકો છો આપણે આવી રીતના બ્રાઉન થઈ જાય થોડા તો સમજી જવાનું કે આપણા મકાઈના વડા તો એક બાજુ આપણે સારી રીતે પાકી ગયા છે. હવે બીજી બાજુ સારી. તો ફ્રેન્ડ્સ આપણા વડા બિલકુલ તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો બીજી બાજુ બ્રાઉન કલરના થઈ ગયા છે આવી રીતના. તો બિલકુલ તૈયાર થઈ ગયા છે ટેસ્ટી અને સ્વાદિષ્ટ મકાઈના વડા. તો તમે જોઈ શકો છો આવી રીતના થોડા બ્રાઉન થઈ ગયા છે બીજી બાજુ, અને બિલકુલ તૈયાર થઈ ગયા છે ટેસ્ટી અને સ્વાદિષ્ટ વડા, અને ચટપટ સ્વાદ આવે છે એનામાં. તો ફ્રેન્ડ્સ આવી રીતે તમે બનાવો, અને નાસ્તો કરવા માટે બહુ જ જલ્દી બની જાય છે, અને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે. તો તૈયાર છે, તમે જોઈ શકો છો મકાઈના વડા. જો તમને સારું લાગ્યું હોય તો તમે મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ ફ્રેન્ડ્સ.